નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. તો આજે મિત્રો વાત કરીશું કે 60 વર્ષ ઉપરના નિવૃત્ત પામેલ પેન્શનરોના પીપીઓ નંબર એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબરને લઈ આજથી તારીખ 14/7/2026થી નવા 4 નિયમ લાગુ. તો કયા નવા 4 નિયમ લાગુ થયા છે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાના છીએ. તો મિત્રો, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ અને પેન્શન વિભાગ દ્વારા પેન્શન પેમેન્ટ ઓર્ડર પીપીઓ નંબરને લઈને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સુધારા અને નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ નવા નિયમોનો ઉદ્દેશ્ય પેન્શનરોને મળતી આર્થિક સુરક્ષા અને પેન્શન પ્રક્રિયાને સરળ અને સુરક્ષિત બનાવવાનો છે મિત્રો. અને મિત્રો, પેન્શન પેમેન્ટ ઓર્ડર પીપીઓએ 12 અંકનો એક અદ્ભુત યુનિક નંબર છે જે દરેક પેન્શનરને નિવૃત્તિ સમયે ફાળવવામાં આવે છે. આ નંબર તમારી પેન્શન સંબંધિત તમામ માહિતીઓનો છે તેનો મુખ્ય આધાર છે મિત્રો. તો પીપીઓ નંબરને લઈ લાગુ કરાયેલા 4 મુખ્ય નિયમની વાત કરીએ તો દોસ્તો તેમાં પહેલું છે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ. ફરજિયાત નવા નિયમ અનુસાર તમામ પેન્શનરોએ તેમનું વાર્ષિક જીવન પ્રમાણપત્ર નિયમિત પ્રમાણે ઓનલાઈન જમા કરાવવાનું રહેશે. આ પ્રક્રિયા માટે તમારો પીપીઓ નંબર અને આધાર કાર્ડ લિંક હોવું અનિવાર્ય છે. તમે નજીકના સીએસસી સેન્ટર અથવા તો ઉમંગ એપ અથવા તો અધિકૃત બેંક શાખાની મુલાકાત લઈને જીવન પ્રમાણપત્ર મેળવી શકો છો. આનાથી પેન્શનરોએ બેંકમાં રૂબરૂ જવાની જરૂર રહેશે નહીં અને પેન્શન અટક્યા વગર ચાલુ રહેશે મિત્રો. ત્યારબાદ બીજું છે પીપીઓ નંબર વગર પેન્શન અને ટ્રાન્સફરની સુવિધા બંધ. તો મિત્રો, તેમાં જોઈએ તો પેન્શન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે પેન્શનરોની સુરક્ષા અને પારદર્શિતા માટે પેન્શન ખાતા સાથે પીપીઓ નંબરનું જોડાણ હોવું ફરજિયાત છે. જો પેન્શનર પોતાની બેંક બ્રાન્ચ બદલે છે અથવા તો ખાતું અન્ય શાખામાં ટ્રાન્સફર કરે છે તો પીપીઓ નંબર વિના પેન્શન ટ્રાન્સફરની પ્રક્રિયા આગળ વધી શકશે નહીં મિત્રો. પેન્શનરોએ તેમની બેંક પાસબુક અને પેન્શન સ્લિપ પર પીપીઓ નંબર અંકિત હોવાથી ખાતરી કરવી પડશે. ત્યારબાદ ત્રીજું, ઓનલાઈન સુવિધાથી ખોવાયેલા પીપીઓ નંબર. તો પીપીઓ નંબર મેળવવા માટે વખતો વખત પેન્શનરો તેમને પીપીઓ નંબર ભૂલી જાય છે અથવા તો દસ્તાવેજ ખોવાઈ જાય છે. તો એ સ્થિતિમાં પેન્શનર ઈપીએફઓ ઓફિશિયલ પોર્ટલની મુલાકાત લઈને જે પેન્શન પોર્ટલ પર નાવ યોર પીપીઓ નંબર વિકલ્પ દ્વારા તેને પુનઃસ્થાપિત કરી શકે છે. આ માટે માત્ર બેંક એકાઉન્ટ નંબર જે પેન્શન સાથે જોડાયેલા છે અથવા તો પીએફ નંબર દાખલ કરવાનો રહેશે. આ નિયમથી પેન્શનરોએ ઓફિસના ધક્કા ખાવા નહીં પડે મિત્રો.